बारडोली आर्ट्स एंड कॉमर्स कॉलेज में प्रतियोगी परीक्षाओं की तैयारी कर रहे युवाओं के लिए करियर मार्गदर्शन सेमिनार का आयोजन किया गया। यह कार्यक्रम कॉलेज और जिला पुलिस कार्यालय सूरत ग्रामीण के संयुक्त सहयोग से हुआ। सेमिनार में सरकारी नौकरी और पुलिस भर्ती की तैयारी को लेकर सही दिशा, अध्ययन रणनीति और अनुशासन पर मार्गदर्शन दिया गया। जिला पुलिस अधीक्षक ने विद्यार्थियों को मानसिक शारीरिक तैयारी का महत्व बताया और जरूरतमंद छात्रों को निःशुल्क अध्ययन सामग्री देने की घोषणा की। बड़ी संख्या में छात्रों ने भाग लिया और कार्यक्रम में उन्हें नया आत्मविश्वास मिला। મારું નામ પાટીલ હરીશ જીતેન્દ્ર છે। હું ચલથાણ ગામનો રહેવાસી છું। હું પીઆરબી આર્ટ્સ એન્ડ પીજીઆર કોમર્સ કોલેજમાં ટીવાય બીકોમમાં અભ્યાસ કરું છું। તે દરમિયાન મારું સરકારી ભરતીની ડિફેન્સ વગેરેની તૈયારી ચાલુ હતી। તેમાં મારું અગ્નિવીરમાં ઇન્ડિયન એરફોર્સમાં સિલેક્શન થયેલું છે। મારી ટ્રેનિંગ બેલગાવી કર્ણાટકમાં આ આવતી 25 ડિસેમ્બરે રાખવામાં આવેલ છે। તો મેં બધા યુવાનોને એ જ કહેવા માંગુ કે વધારેમાં વધારે શિક્ષણ સાથે ગુજરાત સરકારની, ભારત સરકારની અને ડિફેન્સને લગતી બધી ભરતીઓ આવે છે તો તેમાં બધા જોડાય અને દેશ સેવામાં આગળ વધે એવી ઈચ્છા રાખું। આજરોજ બારડોલી ખાતે પીઆરબી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે છે ત્યાં કોલેજ અને જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે એક સેમિનારનું આયોજન કરવામાં આવેલું, જેમાં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના જે બાળકો છે તો જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માંગતા હોય તો એના કેરિયર ગાઈડન્સ અનુસંધાને સેમિનારનું આયોજન કરવામાં આવેલું, જેની હાલ એક બેચ શરૂ કરવામાં આવેલી છે અને અન્ય ઓનલાઈન ક્લાસીસ માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવેલું છે અને જેટલા પણ વિદ્યાર્થીઓ આ બાબતે તૈયારી કરવા માંગે છે એ તમામ વિદ્યાર્થીઓને ફ્રી ઓફ ચાર્જ કોચિંગ મળી રહે અને એ લોકોને બુક્સ પણ ફ્રીમાં મળી રહે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવનાર છે અને વિદ્યાર્થીઓ અને માતા પિતાને આ એમના ગોલની અંદર અમે સહાયભૂત થવા માંગીએ છીએ। વિદ્યાર્થી જો મહેનત કરશે તો યોગ્ય પ્લેટફોર્મ જિલ્લા પોલીસ દ્વારા પૂરું પાડવામાં આવશે અને એને ખૂબ સારી રીતે તૈયારી કરવામાં મદદરૂપ બનવામાં આવશે। આજ રોજ ઘણા બધા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે મનની અંદર જે કન્ફ્યુઝન હતા એ પ્રકારના કન્ફ્યુઝન પણ ઇન્ટરેક્શન કરી અને દૂર કરવામાં આવેલા છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીની શરૂઆત કેવી રીતના કરવી અને અંતિમ ધ્યેય ગોલ સુધી કેવી રીતના પહોંચવું, કેવી રીતના એક્ઝામ ક્રેક કરવી એ બાબતનું હાલ પ્રાથમિક માર્ગદર્શન આપવામાં આવેલું છે અને ત્યારબાદ પણ કોલેજના આ વિદ્યાર્થીઓ જેમ તૈયારીમાં આગળ વધતા જશે અને એ લોકોને ફ્યુચરમાં પણ કોઈ પણ પ્રકારના ગાઈડન્સની જરૂર પડશે તો ચોક્કસપણે આવા અન્ય સેમિનારનું પણ આયોજન કરવામાં આવશે।